જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, શું તમારી સાથે પણ એવું જ બની રહ્યું છે ને કે તમે રાત દિવસ લોહી પાણી એક કરી અને મહેનત કરો છો, સફળતાના એકદમ નજીક એટલે કે 99% સુધી પહોંચી જાઓ છો, પણ છેલ્લે 1% બાકી હોય ત્યારે જ આખી બાજી હાથમાંથી સરકી જાય છે। જો તમને પણ એવું લાગતું હોય કે તમારી કિસ્મત જ ખરાબ છે તો 1 સેકન્ડ માટે થોભો। સમસ્યા તમારી કિસ્મતમાં કે નસીબમાં નથી, પણ તમારી કુંડળીમાં બેઠેલા ગ્રહોની અદ્રશ્ય ચાલ છે। જો આ વિડીયો તમે આજે અધવચ્ચેથી છોડી દીધો તો આખી જિંદગી એવા જ અજ્ઞાનમાં જીવવું પડશે। આ વિડીયોના અંતમાં હું એવા અચૂક અને શક્તિશાળી ઉપાય પણ જણાવીશ જે તમારા અટકેલા ભાગ્યને ચપટીમાં દોડતું કરી દેશે। દર્શક મિત્રો, તુલા રાશિના જાતકો માટે અત્યારનો સમય ખૂબ જ નિર્ણાયક છે। ન્યાયના દેવતા શનિદેવ હાલમાં તમારા 6ઠ્ઠા ભાવમાં બિરાજમાન છે, જે જ્યોતિષશાસ્ત્રમાં મહેનત, સંઘર્ષ અને સેવાનો ભાવ ગણાય છે। અહીં બેસીને શનિદેવ તમારી આકરી પરીક્ષા લઈ રહ્યા છે। જો તમે તમારા કામમાં સહેજ પણ આળસ કરો છો, એટલે કે આજનું કામ કાલ પર ઠેલો છો અથવા યોગ્ય દિનચર્યા જાળવતા નથી, તો શનિદેવ તમારા પરિણામોમાં ભારે વિલંબ લાવી શકે છે। એનાથી બચવાનો એક જ મહા ઉપાય છે કે તમારા કામને સ્વાર્થ વગર સેવાભાવથી કરો। તમારા સેવકો, સફાઈ કામદારો કે ગરીબોને જૂતા, ચપ્પલ અથવા કપડાનું દાન કરો અને પોતાના ડેઇલી રૂટીનને એકદમ શિસ્તબદ્ધ બનાવો। બીજી તરફ માયા વિગ્રહ રાહુ તમારા 5મા ભાવમાં બેઠો છે। આ રાહુ તમને અવનવા મોટા વિચારો તો આપે છે, પણ સાથે જ મનની અંદર એક અજ્ઞાત ભય, ડર અને અસલામતી પણ જન્માવે છે। તમને સતત એવો ડર લાગ્યા કરે છે કે શું હું સફળ થઈશ કે નહીં, આ કરું કે ન કરું। મિત્રો, રાહુ એક એવો કાળો ધુવાણો છે જે તમને સાચો નિર્ણય લેવામાં ભ્રમિત કરે છે। આ ભ્રમમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ સાંજે તમારા ઘરની નૈઋત્ય દિશામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ગુગળ અથવા ચંદનની ધૂપબત્તી પ્રગટાવો। આનાથી ઘરમાંથી અને મનમાંથી બધી જ નકારાત્મકતા પલવારમાં દૂર થઈ જશે અને માનસિક સ્પષ્ટતા આવશે। હવે વાત કરીએ કેતુની, જે તમારા લાભના સ્થાને એટલે કે 11મા ભાવમાં બિરાજમાન છે। જ્યોતિષમાં કેતુ પાસે માથું નથી, એટલે તે ઘણીવાર સફળતાને છેલ્લી ઘડીએ અધૂરી મૂકી દે છે, જેને કારણે ધનલાભ મળતા અટકી જાય છે અથવા 100% ને બદલે બહુ ઓછો જ નફો મળે છે। આ દોષને જડ મૂળમાંથી નાબૂદ કરવા માટે તમારા ઘરની છત પર અથવા ઘરના પૂજા સ્થાનમાં ધર્મની લાલ એટલે કે કેસરી રંગની ધજા લહેરાવો। આ સાથે જ નિયમિતપણે ભગવાન ગણેશજીના મંત્રનો જાપ કરો, કારણ કે વિઘ્નહર્તા ગણેશજીની આરાધનાથી કેતુ એકદમ શાંત થઈ જાય છે। મિત્રો, આ બધી મુશ્કેલીઓની વચ્ચે બ્રહ્માંડ તમને એક બહુ મોટી સોનેરી તક આપી રહ્યું છે। શું છે એ તક? તો દેવગુરુ બૃહસ્પતિ આખા 12 વર્ષ પછી તમારા 10મા ભાવમાં એટલે કે કરિયરના સ્થાને આવ્યા છે, જે તમારા વ્યવસાય માટે અત્યંત શુભ સંકેત છે। કરિયરમાં પ્રચંડ વૃદ્ધિ અને પ્રમોશન મેળવવા માટે તમારા જીવનને એકદમ સાત્વિક અને સરળ બનાવો। દર ગુરુવારે કેળાના છોડની પૂજા કરી ત્યાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને પીળી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર આનું દાન કરો। કોઈ વડીલ કે મેન્ટરની સલાહ લઈને જ આગળ વધો। યાદ રાખજો, આ બધી ગ્રહ દશાઓ સામાન્ય ગોચર પર આધારિત છે। સચોટ ઉકેલ માટે તમારે તમારી વ્યક્તિગત જન્મકુંડળીનું પરીક્ષણ કરાવવું પણ એટલું જ જરૂરી છે, જેથી તમારી મહાદશા મુજબ યોગ્ય રત્ન કે દિશા જાણી શકાય। જો તમારી અંદર પણ આ સાચી માહિતીથી એક નવો આત્મવિશ્વાસ જાગ્યો હોય અને તમને લાગે કે આ જ્ઞાન બિલિયન્સ લોકોની જિંદગી બદલી શકે છે, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય વિઘ્નહર્તા દેવ જરૂર લખજો। આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર અને દરેક તુલા રાશિના વ્યક્તિ સાથે આંખ બંધ કરી વિચાર કર્યા વગર શેર કરજો, કારણ કે કદાચ તમારા એક શેર કોઈના અટકેલા ભાગ્યને ચમકાવી શકે છે। આવી સચોટ અને પાવરફુલ માહિતી જાણવા માટે મારી સાથે જોડાયેલા રહીજો। આપનો દિવસ મંગલ હો। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।